जय मोगल, जय मणिधर, जय वड़वाड़ी, जय कबरावाड़ी। हे माँ, हे भगवती, अजे गुरुवार माँ मोगल, मणिधर, वड़वाड़ी, कबराव धाम कच्छ 18 वर्णनी माँ जे जेनी श्रद्धा, जे जेनी मान्यता एवी माँ मोगल 18 वर्णનું રક્ષણ કરે, ધ્યાન રાખે એવા મા મોગલના આશીર્વાદ। મિત્રો, અમે કાયમ માટે કહી છે, આ કોઈ અમે તમને સુધારવા નથી માગતા, પણ સમાજમાં જે અમુક કુરિવાદો છે, અમુક માનસિકતા છે, અમુક સમજણ ફેર છે, ન કરવાનું થાય છે, એનું કારણ એક શિક્ષણનો અભાવ છે। અને અંધશ્રદ્ધા ક્યાંથી છે? આ શિક્ષણનો અભાવ છે, એટલે અંધશ્રદ્ધા છે। કારણ કે સંતાન ભણેલ ન હોય, મા બાપ અભણ હોય, એ પછી આ અભાવ હોય શિક્ષણ, એના હિસાબે અંધશ્રદ્ધામાં માણા જાય છે। શ્રદ્ધા એને કોઈ પુરાવાની જરૂર નથી। શ્રદ્ધાનું તમને એક વાત કરું કે 1 લોટો દૂધ હોય, તમે મેળવી દો અને એમાં 1 ચમચી કે 2 ચમચી તમે છાશનું મેળવણ કરો અને છીબું ઢાંકી દો, સવારે દહીં હોય ઢેફા જેવું। પણ આ શ્રદ્ધા, પણ એની જગ્યાએ તમે સીબા ઉસકાવ્યા કરો અને આંગળીઓ ઘોંકાવ્યા કરો તો કોઈ દી જામે નહીં, એ પછી વણાઈ જાય, પછી એને વાડીમાં નાખવું પડે। આને કહેવાય અંધશ્રદ્ધા। શ્રદ્ધા છે એને કોઈ પુરાવાની જરૂર નથી। અંધશ્રદ્ધા છે પરાકાષ્ઠા છે। અંધશ્રદ્ધા જેના ઘરમાં છે એના ઘરમાં અંધકાર છે। મોગલ એમ કહે છે, જેના ઘરમાં અંધશ્રદ્ધા એના ઘરમાં કાયમ માટેના અંધારા જ છે, અંજવાળા નથી। પછી તમે બીજા પાસે જાય, પછી તમારા ટકા કરે, હે માં અજવાળા કરે। અજવાળા તો કીધું ના કર્યા, પણ તમારા જે માલિકોના ઓજાઈ ગયા છે ને એને તમે થોડાક જાગૃત રાખો। આવી અંધશ્રદ્ધા, પરાકાષ્ઠા, મૂળ કારણ એ છે શિક્ષણ નથી, અભાવો, અભણ। એટલે આથી સાવધાન। આ 1 નંબરના પાખંડી છે, તાંત્રિકોથી સાવધાન રહ્યો। બાપુ કાયમ કહે છે કે અહીંયા હાચા ભૂવા આવે છે, અમે એનું સન્માન કરી છે। આ જાહેરમાં આવીને ધૂણે છે, આનાથી સાવધાન રહેજો। બીજી વાત તમને એટલું કરું, ભલે તમે જે કરતા હોય, આ ભૂવાને એટલું કહો, તમે ભલે હાંકડું મારો, અમને કાંઈ વાંધો નથી, તમે તાર હાંકડું તમે મારતા રહ્યો ઊભા વાહમાં। તમે હાંકડું કેને મારો? નામ કેનું લ્યો છો તમે? હું ફલાણી માતા। હાંકડું કેને મારો? તમે માતાજીને। કાંઈ નહીં રહ્યો। હું તમને એટલું કહું, જે માએ તમને જન્મ દીધો એ માને તમે હાંકડું મારીશો? કુળ દેવી અને જન્મ દેનાર બેયને માં કહેવાય છે, બીજી નથી કહેવાતી। એને મારીશું હાંકળ? જરીક સમજો, હાંકળનો મતલબ સમજો, એના એક કડી તમે સમજો તો તમને ખબર પડશે। હવે કોરોના આવ્યો તો કીધું ને હાંકળ બંધાણી, હવે હાંકળ અહીંયા ગઈ ને અહીંયા લાંબી થઈને, જરીક સમજો, આ બધી અંધશ્રદ્ધા છે। અરે માને હાંકળું મરાય? કારણ કે હું ચારણ છું, આ ફરજ તમારી નથી, ફરજ અમારી છે। કારણ કે આ કથાકારો આવી ગયા, અમે આવી ગયા, બધા ગાદીપતિ બધા આવી ગયા। શું કામ? મૂળ તો દુનિયાને દેખાડો છો ને તમે, હું હાંકળું મારું, શું કામ ભાઈ આવું કરો છો? આ રવા દો, કાંઈ નહીં રીએ, આ બહુ પાપ છે। દેશી ભાષામાં માતાજીની ઠેકડી કરી કહેવાય, માતાજીના દેશી ભાષામાં કુટાળિયા કાઢ્યા કહેવાય। અમારી જગદંબાયું જ્યાં જ્યાં ક્રોધી થઈને કોપાયમાન થઈને એક પછી એક પાડાને ઉપાડી લીધા છે, સમજો તમે? એક પછી એકનો ઉપાડવા માંડી છે, કાંઈ નથી રવા દીધું, બંબાવળું થયું છે અહીંયા, જરીક સમજો। તો આ જરીક અંધશ્રદ્ધા કાઢો। આ બધી તમારી માન્યતા છે। તમને માતાજી નડે છે ને તમને ઓ નડે છે, જે નડે મને દેજો, પણ આવા અંધશ્રદ્ધામાંથી તમે જરીક બહાર નીકળો।
માજા મૂકી દીધી છે તમે. કાયમ માટે બાપુ કહે છે તમને. અને અમે સુધરતાય નહીં ભાઈ હો. સમજો કે તમારા ટકા કરી જ માયલા છો તમે. ઘણા કે અહીંયા જાય બાપુ અમને કહેતા નથી, પણ શું બાપુ કહે તમારા જ હાંડલા ફૂટી ગયા બાપુ શું કહે? માનસિક એટલા બધા તમે થઈ ગયા છો. આ ભણેલા માણસ હોતામાં આવે છો એવું નથી, હારા આવી જાય છે. હાલો જાય દાણા જોવરાવા. અરે આ દાણાને ટાંડી મૂકો, પાપ લાગે બાપુ ના આપો. દાણા એવા જેવો કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, દાણા એવા જેવો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈકને શિક્ષણ ના આપો. તમે કેટલો આ જુલમ કરો છો. જરીક સમજો. હાકડું મૂળ ક્યાં ને તમારે દેખાડવાનું છે, દેખાડવાનું કન. બીજું માનો ભગત થવાય. ભૂવો એટલે આપણા પરિવારનો વડીલ, એને ભૂવો કહેવાય. હું એની તમને એક વાત કરું. આપણે દીકરાને હપકણ કરવું હોય, દીકરાનું કે પોતરાનું કે દીકરીનું, તો કોઈ માગું લઈને આવે આપણે અહીંયા દીકરા દીકરીનું, તો આપણે શું કહી રહ્યો અમારા વડીલને પૂછવા દઈએ, એ જ ભૂવો. વડીલને પૂછીને કામ કરો, એ જ આપણો પરિવારનો ભૂવો. પણ આપણે કંઈક બીજું રૂંધાઈ ગયું છે. વડીલને પૂછીને કામ કરો અને એ કામ સોલિડ થાય, સક્સેસ થાય, એ જ આપણો ભૂવો વડીલ. હવે આપણે વડીલને મૂકીને બીજે મીંડ્યા જવા, દોરાન ધાગાન દાણા ચૂથવા, બહુ પાપ છે. આ તમે જે કરતા હોય ને, હું એમાં તમારા ભેળો છું, જે આ કર્યું છે એની હાલત જોઈજો શું થાય છે. અરે કોકના આપશેકો લ્યો, કોકના દુઃખ લ્યો, કલંક લ્યો, તો જ અહીંયા બેહાય. બીજું મા પાસે કરોડો માણા હોય, મા પાસે ગણતરી બહેન 500 ને 5000 ને 3000. મા પાસે તો આખું વિશ્વ છે, નવખંડ ધરતી આવે મા પાસે. મા પાસે 500 દીકરા હોય, 1000 2000 હોય. મા પાસે આખા જે 18 વર્ણ છે માના દીકરાની દીકરીઓ છે. પણ આવી માન્યતા કાઢો. આ મૂળ શું? શિક્ષણનો અભાવ છે. દીકરા દીકરીને ભણાવો, સરકાર બહુ સાથ આપે છે. અને હું કોઈના વખાણ, આ સરકાર બહુ સારું કામ કરે છે. આ મોદીને હું કળયુગનો કૃષ્ણ કહેવાનું કારણ કેટલા કામ આવે છે. જરી ધ્યાન દો. આપણાથી લેંઘો નથી લેવાતો. આ 10-10 લાખના તમને મહાકાર્ડ આપ્યા છે આ સરકારે, ઉપયોગ કરો. બાપુ હંમેશા કાયમ માટે કહે છે. પણ અંધશ્રદ્ધા કાઢો. પરાકાષ્ઠા છે. જેના ઘરમાં અંધશ્રદ્ધા છે એના ઘરમાં અંધકાર છે, કાળા અંધારા છે. આ કાઢી નાખો. બને એટલું દાન કરો, અન્નદાન કરો, વસ્ત્રદાન કરો, પણ દાન દઈને કોઈ દી વાગશો નહીં. પાપ છે બોલવું. એ દાન દઈને મેં આમ કર્યું, મેં આમ કર્યું. તે શું કર્યું? તારું સમાપ્ત થાય તે ભગવતીની શરૂઆત થાય. તે કર્યું શું દાન? તે 1.5 રૂપિયાનું દાન કર્યું ને આખા ગામમાં વાગતો ને, બહુ પાપમાં બેહી છે. દાન તો જેથી ગુપ્તો કરો. અને બીજી વાત, 18 વર્ણ દુઃખી છો તમે, એનું કારણ હું તમને કહું. હું અભણ છું અને તમે ભણેલા હા ભણજો. ખાસ આ ભણેલને કોઠા જ વહી ગઈ છે. કોઠાની સમજણ જાણે કઈ વહી ગઈ છે. તમે ભણ્યા છો પણ દેશી ભાષામાં ઓલો આંધળો વણે ને વાસળો સાવે. સમજી ગયા ને તમે? આંધળો માણા વણતો હોય, વાસળો બધું ખાતો હોય. તમે ભણ્યા છો પણ કોઠા જ્ઞાન નથી તમારા, આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન ને કોઠા જ્ઞાન હોય તો તમે પેલા અંધશ્રદ્ધામાં જ ન આવો. કેટલી માનસિકતા આવી ગઈ છે સમાજમાં. અને આ ધૂણેને જે એનાથી સાવધાન રહેજો. 1 નંબરના ખોટા સિક્કા છે. સાચા ભુવા બાપુ પાસે હવે પાણી નથી પીતા ભાઈ. જરીક સમજો. 18 વર્ણ આવે છે એનું ભગત કહું છું. આ સમજો જરીક. પણ અંધશ્રદ્ધામાં ન જાઓ. કોઠા હોય છે. સવારમાં જાગો. તમારી કુળદેવી છે, મા ધરતી છે, જમણા હાથની હથેળી જુઓ. જેને તમે માનતા હોય, કોઈ પણ ધર્મને, એનું નામ લ્યો. પણ હું સૌ પહેલાં જો માનતો હોય હિંદાયથી મોટું મોટું નામ હોય તો મા. જન્મ દેનાર
હજી છે સમાજમાં હાવ ધરતી હાવ નિરાકાર નથી બાપ. સવારમાં દીકરાઓ જાગે, દીકરો હોય કે દીકરી હોય તો પોતાના મા બાપને પગે લાગે, વડીલોને પગે લાગે, એ ક્યાંક દેશને બનાવે. માથી મોટું દુનિયામાં કોઈ નથી. અમારા ચારણ કવિનો દુવો છે, માથી મોટું કોઈ નહીં ભલે હોય જગ જળદીશ, માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ ધર કે જગદીશ, પણ સૌ નમાવે શિર્યો તો અંબા આગળ તો આલિયા. આ જગદંબા મા બાપ, હું કાયમ કહું છું મિત્રો, કોઈ ધામે તમારે જવાની જરૂર, અહીંયા આવવાની જરૂર નથી. સવારમાં જાગીને તમારી માને અને બાપને તમે પગે લાગો એટલે એમાં 68 તીરથ તમારા ઘરે છે. 4 ધામ નહીં 68, કારણ કે મા હતી તે તમે બહાર આવ્યા દુનિયામાં. મા એનો તમને દાખલો તો ભલે બ્રાહ્મણો આ બિચાર કહેતા છે અને અમે કહી છે. કાર્તિક અને ગણેશે વાદ કર્યો હતો કે મોટું કોણ માં. આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણો. આપણને કોઈ એમને આપણે એને સમજાવવાનું જરૂર ને, એ આપણને સમજાવ્યા છે. મા બાપે કીધું કોણે? ભોળાનાથે, દેવ નો દેવ મહાદેવ અને મા ઉમા. કીધું બેટા પૃથ્વીને ફરતો આંટો મારીને આવે ચારે છેડે અને મોર આવે એ મોટો. શાબ્દિક રીતે કાર્તિકને થોડુંક એમ થયું મારે મોરનું વાહન છે, ગણેશને તો ઉંદર છે. કાર્તિક હાલતા થયા અને ગણેશ હાલતા ન થયા. 5 ડગલા આગળ હાલ્યા ગણેશ. કેટલા? 5 જ ડગલા. એને પરમેશ્વર કહેવામાં આવે છે. 5 ડગલા હાલીને પાછા વળી ગયા. જાણવા છતાં અખિલ બ્રહ્મા માલિક મા ભવાની, કેમ બેટા? કીધું માં અહીંયા બિરાજો. મા બાપને બિરાજ્યા, જમીન ઉપર આસન આપ્યું. મા બાપને એક એક હાર ફૂલનો પહેરાવી દીધો અને 4 ફેરા ફરી અને પગે લાગી લીધા. કાર્તિક આવ્યા કે કેમ આવતો રહ્યો? કે હા હું હાવ મર કે આવતો રહ્યો. અરે કેવી રીતે? ભોળાનાથે કીધું બેટા એ હવ મોર આવતો રહ્યો છે. અરે પણ કે એનું ઊંદડું વાહન, મારે મોર અને હવ મોર. કે બેટા એ અમને મા બાપને આસન ઉપર બેહારીને 4 ફેરા ફરી લીધો છે અમને. અને આનાથી મોટું વિશ્વમાં કોઈ છે ને, મા બાપથી મોટું દુનિયામાં કાંઈ છે ને. ગમે એવા માવતરો હોય એનું અપમાન ન કરો. અરે માને તુકારો ન દે. તુકારો દેવામાં આપણું છે ને ઘરની માલકોર હાનિ પડે છે. આ શબ્દો યાદ રાખજો બાપુના. ગમે એવા એમાં મગજના ખુરાટા હોય, બાધકણા હોય, ગાળું દેતા હોય, પણ માને કોઈ દી તુકારો ન દે. દીકરો હમત હોય તુકારો દ્યો એટલે સમજી લેજો તમારા ઘરની માલકો નુકસાન. એ માં તું અહીં આવજે. તુકારો ઘરના માણસને દેવાય, ભાગશાળી તો દેતાય નથી. પણ હા અમુક એવા માવતર હોય તો કહેવું પડે છે, બધા આવવાનો હોય. પણ બને ત્યાં સુધી માને તુકારો ન દેશો, કારણ કે માય મા છે. માય મા છે. અને આપણામાં કહેવત છે કોઈ પણનો બાપ મરજો પણ કોઈની મા ન મરશો. તમારા મા બાપને સવારમાં તમે જાગીને પગે લાગો એટલે કોઈ ધામે તમારે જવાની જરૂર નથી. આથી મોટું કોઈ નથી. એટલે અમારા ચારણે દુઓ લખ્યો છે. આ ચારણનો દુઓ છે. ચારણના દુવાની તાકાત તો જુઓ. એ દુઓ છે. માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ 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 જગદીશ. માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ ધર જગદીશ, પણ હવ નમાવે શિર્યો તો અંબા આગળ તો આલિયા. આ માં એને અંબા કહેવામાં આવી છે, એને રણચંડી કહેવામાં આવી છે, એને ભવાની કહેવામાં આવી છે, એને ઉમા કહેવામાં આવી છે. આ નીલકંઠ મહાદેવ તમે કહો છો, આ ભલે બધા કહે છે બરોબર, ચારણ એની ભાષામાં બોલતા. ભોળાનાથે જ્યારે વિક્ષ પીધું અને માં થઈ ઊભી વિકરાળ થઈ, હા 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 પી ગયા ને માએ આડો હાથ દઈ દીધો અને ગળે આવીને અટકાઈ ગયું. ક્યાં? ગળા પાસે આવી અને અટકાઈ ગયું. આડો હાથ દીધું. પીધું ભોળાનાથે
વિક્ષ ઝેર ટૂંકમાં લ્યો ને, પીધું ભોળાનાથે, પણ જેને પચ કોણ કરી ગઈ, હજમ કોણ કરી? અમારી માં કરી ગઈ. કોણ? માં ઉમા. ઈ પરિવારો છે બાપ, ઈ ચારણો છે. માં ઉમાના એમાંય ઘણી છેડછાડ કરી છે. આ એના સંતાનો છે. આડો હાથ પીધું ભોળાનાથે, તો પચ કોણ કરી? માં ઉમા. આડો હાથ દઈ દીધો, નીલકંઠ મહાદેવ કહેવાય ગયા, ગળે અટકાવી દીધું. આ અમારી માની તાગાત છે. ઉમા કેરા બાળ ચારણો કહે છે ને, ગાવાવાળા ભલ ગાતા છે. આ ચારણો, આ ભવાની. મિત્રો, ચારણને સરસ્વતી ભેળી હોય ને બીજાને અવતાર લેવો પડે. સમજી ગયા ને? ચારણને જન્મતા સરસ્વતી એના જીભ હોય, પણ ચારણને થોડુંક આત્મગૌણ હોવું જોઈએ. હાવ ભણતરમાં પછી આપણી સંસ્કૃતિને ભૂલી જાય. આપણે કોણ છે, આપણે શું બોલવું, આપણે શું ન બોલવું, આપણે શું કરાય શું ન કરાય, આ ચારણો છે. ગમે એવો ભણેલો હોય, પણ ચારણ તો હાલતા ચાલતા, બેહતા, ઉઠતા, હૂતા, ખાતા, પીતા, તાવ આવ્યો હોય, માથું ચડ્યું હોય, તો ચારણ હાલતા ને ચાલતા માને યાદ કરશે. તમે જોઈજો, ગમે અહીંયા જાઓ, હે માં, હે માં, જે જેને માનતો હોય. આ ચારણ, હે માં, આ ચારણના શબ્દ છે. બાપની યાદ પછી કરી, કીધું ને ઉમાના નાથ આવો બચાવો. પહેલાં માને યાદ કરી, હે ઉમાના નાથે આવો બચાવો. શિવમ શિવમ, આ વસ્તુ છે આ ચારણો. પણ અંધશ્રદ્ધાએ માજા એટલી મૂકી, સમાજમાં કોઈને ઘરે નથી જતા. હું જાહેર કહું છું, જેના ઘરમાં અંધશ્રદ્ધા છે ને એના ઘરમાં હંમેશા અંધકારા છે. સમજી લેજો, જેના ઘરમાં શ્રદ્ધા છે એ ઘરમાં કોઈ દી વાંક નથી આવતો. આટલી તાકાત છે. અંધશ્રદ્ધા એના ઘરમાં અંધકારા, પણ જેના ઘરમાં શ્રદ્ધા છે એમાં ભગવતીનો વાહ છે, લક્ષ્મીનો વાહ છે, આવડનો વાહ છે, જે તમે માનતાનો વાહ હોય. અંધશ્રદ્ધા કાઢો. 21મી સદી છે. 1% એકનો ધૂણીને તમને એમ કે તને માતા નડે છે ને તને પિતૃ નડે છે, આવાને પકડાવી દો. 1 નંબરના ખોટા સિક્કા. અરે માં કે, અને પાછી એમાં નરકમાં આવે. માં વાતું કરે, તને માતા નડે છે, તું ગુનેગાર છે. અરે હજારો ગુના હોય તો માં છે ને માફ કરવા વાળી છે. પણ અંધશ્રદ્ધા એટલી તમે બધી ફેલવાવી દીધી છે. અહીંયા તમે કાયમ બલાડા મારી છો. મારા લાખો વિડિયા ફરે છે, હજારો નહીં, લાખો. કેટલાને ફ્યુઝ ઉડી જાય છે હું આ બોલું છે એમ. પણ પૈસાનો આપો. 1 નંબરના ખોટા સિક્કા છે. મોડા રૂપિયા હાટે, આ રૂપિયા હાટે જ બધું કરે છે. માં કોઈને નડતી નથી, માણા નડે છે. એક જણાએ કીધું ને મારે સમાજ સેવા કરવી, એ કે નડવાનું બંધ કરી દે સમાજને, એટલે મોટા મોટી તારી સેવા છે. એમ નડવાના બંધ કરો. આપણો વડીલ છે પરિવારમાં, એ જ ભૂવો, એને પૂછીને કામ કરો. એ રાજી થાય એટલે માં રાજી. વડીલને ભૂવો કહેવામાં આવે છે. જરીક તો સમજો તમે. આ રવા દ્યો. અને માની કોઈ દી ઠેકડી ન કરાય. ઠેકડી કર્યું ને એનું કાંઈ નથી રહેવા દીધું. આ લાઈવ દ્વારા હું બોલું છું. એક પછી એક લ્યો. નરસિંહ મહેતો ધૂણ્યો તો 52 કામ કર્યા ને આપણા કયા કર્યા એક બતાવો મને. મૂળા વસ્તુ. અને એ 18 વરણ બધાય આવવાનો હોય. ક્યાંય પણ બેન દીકરીને ગમે ત્યાં ભલતમ જાઉં તો એ જેનો તમારો વિષય જે શ્રદ્ધા હું કોઈનો બેન દીકરીને મોકલો તો એકલી ન મૂકશો. 18 વરણ કહું છું, હું ભેળો છું એમાં. બેન દીકરી મોકલો ધારે એનો ભાઈ, કાકો, બાપ, મામો કે વડીલો કોક જાય. હાવ બેન દીકરી રેઠી ન મૂકશો. તમે વિચાર કરો આ કેવા બનાવ આવે છે. આ ભણેલને કહું છું. પણ વાંક તમારો નથી, વાંક અમારો. અમે સાચું કહીશું, તમને ગમતું નથી. સત્ય બહુ કડવું છે. એનું કારણ એ છે કે તમારા ઘરમાં ધૂપ તમે રહેવા નથી દીધો, વિનાશ કરી નાખ્યો છે. ઘરના તમે વાહડા હળગાવો છો. અગરબત્તી ઘરની બહાર થાય, ઘરમાં ધૂપ થાય ગુગળ ઘીનો. તાવ આવે ને તો ડૉક્ટર પાસે વી જવાય. કરોડો રૂપિયા ખર્ચીને જે સાયન્સ બન્યો હોય, ડૉક્ટર બન્યો, એની પાસે વી જવાય. દવા અને દુવા બે રાખાય.
અને કોઈ સાચું કહેતો જ બહાર આવીને જરીક બોલો. કોઈ પણ માણસ કોઈની લાગણી દુભાતી હોય, ધર્મ દુભાતો હોય, કોઈ જાતિ દુભાતી હોય તો જરીક બહાર આવી અને સાથ સહકાર આપો. ભાઈ આ ખોટું છે, આ ખોટું છે. આ ધૂણેથી એનાથી સાવધાન રહેજો. અરે ધૂણો કેમાં? કામમાં ધૂણો, ક્યાંક મેળવવામાં ધૂણો, કોઈ બેન દીકરીનું કન્યાદાનમાં ધૂણો, કોઈ બેન દીકરીને ફીના પૈસા આપો, શિક્ષણમાં આપો, દવાખાના એમાં ધૂણો ને. આ ધૂણે એનાથી સાવધાન. કારણ કે જગદંબા ધૂણ્યું જ નથી, બોલ્યું જ છે. આ નાગબાઈ બોલી જૂનાને ઉપાડી લીધો ને, મહાકાળી બોલી પતાઈને ઉપાડી લીધો ને, બાકર શેખમાં આ જીવણી ઉપાડી લીધો ને, આ તળાજા કાકબાઈ ઉપાડી લીધો ને. આ હાજરી આગળ હાલો. આ લાખાની જેતી જરીક સમજો. આ બોલીએ છે ને એને ઉપાડી લીધા છે. બોલી એટલે બોલ છોટો. બાકી આમાં આમ ગલગલિયા કરે. આપે એને આઈ કહેવાય, માગે એને માગણકી કહેવાય. આ બોલ્યું છે એના ઇતિહાસ ઉદરા. આવડે હુરજને થંભાવી દીધો ને, ચારણ જગદંબાની કેટલી તાકાત હશે? હે જરીક સમજો. રાખી દીધો ને ઉભો. કીધું મારી આણી છે તનો હુરજ ઉગતો નહીં બાપ, એટલે ન ઉગાય. એને ખબર હતી કે આવડની આણી પડી ગઈ છે, મારાથી એક ડગલું ન ભરાય. પણ મૂળ શબ્દોને તમને ભ્રષ્ટ કરી નાખ્યા. સાચું બોલતા નથી તમે. ભલે બોલવાળા બોલતા છે. કવિતા દીકરી લખનાર બાપ છે એનું નામાસર નથી વાળતા. આ કવિ કાગ અમર નામ કરી ગયા મારા. અને આ ગાય છે ને ચારણોના કવિનું એઠું ગાય છે. આ કવિ કાગ એક પછી એક પિંગળસિંહ, મેરુભા બાપુ, એક પછી એક કવિ દાદ. વિચાર કરો, ચારણોની તાકાત છે. ભાઈ નીચે બેસી જાઓ. આ ચારણોના શબ્દને પથ્થરને બોલાવ્યા છે ચારણો. અમે આવા ઇતિહાસ ચારણોના છે. ક્યાંક થઈ ગયા. ઈશ્વરો શાહ, પરમેશ્વરા, સાયા ઝુલા, અમારો નવનાથ માયલો નાથ કેશવનાથ. આજ આપણે 18 વરણ, અમારા ચારણો તો થઈ પણ 18 વરણ જેની કેશવનાથની પૂજા કરે છે ઘરે. આ કેશવનાથ, આ ચારણ એક પછી એક. એટલે સમજો જરીક. અંધશ્રદ્ધામાંથી વ્યાજ આવ. એમાં મારો દીકરો પાસ થાય છે, હું આ શું દલાલ છે? આ વકીલ છે? તમે અહીંયા રૂપિયા તમારી ઓકાત છે? હું લાઈવ દ્વારા બોલું. મોગલ પાસે આવો, કોઈક લાખો નહીં કરોડો લઈને ખબર પડે કેમ મુકાઈશ બાપુ પાસે. આવો, હળગાવી નાખું છું. જાહેરમાં હળગાવું છું, આ લાઈવમાં બોલું છું. અહીં લાખો નહીં કરોડો રૂપિયા મેં હળગાવી નાખ્યા. મૂકી જાય 5,000, 10,000, 20,000 લઈને હવનમાં નાખી દઈશ, સોના ચાંદી. કારણ આ છે આપવાનું કામ કરે છે. હજારોને જમાડે. કોઈ આવે દીકરો મારો રૂપિયા લઈને કેમ અવાઈશ બાપુ પાસે? આવે? કારણ કે એનો પરિવાર છું. અને ધામ કોઈ સંઘર્ષના નથી. ખાલી કરી નાખો, આવે દઈ દો બસ. જેને જેને સંઘર્ષ કર્યો છે ને, ભલે માઠું લાગશે, લાઈવ બોલું છું. 5 દી છો પછી આવો ઉભરો આવી જાય છે પાપનો, પછી કાંઈ નથી રહેતું, સાફ થઈ જાય છે. મૂળ સાચું કહેવાની તેવડ નથી. સમજો દરેક. આ તમારા ભાવની ભૂખી છે. ઘરમાં ધૂપ કરો. આ ધૂપ કરવાની ફરજ બાઈ માણસની છે. બાઈ માણસ સવારમાં જાગે. હવે તો ઉઠવાનો શબ્દ આવી ગયો. ગામડામાં ગરી ગઈ ગો. મૂળ બહારનું હેઠું ખાઈ ખાઈને આ સુધર્યા. જાગો. જાગીને દીકરી સવારમાં, દીકરી જ કહેવાય. આપણા દીકરાના ઘરના પણ એને દીકરી કહેવાય. દીકરીની જગ્યા ખાલી થઈ, દીકરાના ઘરમાં ઘરવાળી આવી, આપણે એ દીકરી જ કહેવાય. દીકરી આપણી જાય હારે એટલે દીકરાના ઘરના આવે, જગ્યા પુરાઈ ગઈ. હું હા હું આ દીકરાની વહુ, આ શબ્દો કોઈ દી ન બોલશો. એ દીકરી છે આપણી. બેટા તમે દિયો અને અમે ખાઈ. બેટા બધું તમારું છે. કોઈ દી વિખવાદ ન થાય સમાજમાં. મૂળ વાંધો શું કોકના વાતમાં? સાચું કે એની વાત માનો. સવારમાં દીકરી જાગે, કોઈ પણ વરણની, નાય પૂજા પાઠ કરે,
ભગવાન સૂર્યને જળ ચડાવે, હાંખિયા કરે. હવે તમે ઉમરા રહેવા નથી દીધા, ભોહડિયા વાળી દીધા છે. ઉમરે હાંખીઓ કરે દીકરી. આ કારણ કે દીકરી છે ખૂબ ભવાની છે આ વસ્તુ. પણ ખોટાનો વિરોધ કરો, ભાઈ તું ખોટો છો, આપણે હું જવા દઉં. એટલે આ અંધશ્રદ્ધા વધી ગઈ છે. એમાં આનો કોઈનો વાંક જ નથી. સરકારે નિયમ કાઢ્યા પણ વાંક જ આપણો છે. આવા ક્યાંય પાખંડી હોય તો કારણ કે અહીંયા મારી પાસે દીકરીઓ આવે છે, ક્યાંકની જિંદગી બગાડે. એમ ચોખ્ખું કહે બેટા તું પોલીસ સ્ટેશને વહી જા અને આના સરઘસ કઢાય, વાહા તોડી નાખો આના. પણ કારણ કે એકલા થઈ જાય છે, ઓની પાસે સાથ દેવા ઘણાય હોય. આ વસ્તુ છે, એમાં હાઈ લાગે છે તમને. જરીક સમજો, આવા પાખંડીથી સાવધાન. તમારી વિધિ કરવી છે, મહાણમાં કરવી છે, આના સાવધાન. આવી વિધિનું કે જાહેરમાં લઈને ધોલાઈ કરી નાખવાની. સમજો જરીક, આ કેટલું માનું અપમાન કરી છે. આની વિધિ હોય પણ મૂળ વાંક અમારો છે. વાંક અમારો છે ગાદીપતિનો. ભલે બ્રાહ્મણો કહેતા હશે પણ આ અમારે બોલવાની જરૂર. તો જ આ સમાજમાં અંધશ્રદ્ધા જાય છે. અંધશ્રદ્ધા નહીં જાય. અને હું તો કાયમ બોલું છું, મારે કોઈનું કાંઈ લેવું નથી. હું ચારણ છું, આઈનો પરિવાર છું. પણ રૂપિયો સાચવો. તમે રૂપિયો જ્યાં ત્યાં દો ને, લાખો રૂપિયા વાપરો, પણ કોઈ દીકરી પાછળ, કોઈ પણની દીકરી જાતિ ન જુઓ. પણ અંધશ્રદ્ધાથી બહાર મને ઓલું નડે ને ઓલું. અરે તમે તમારા પોતાના નથી તો અમારા સીના હોય. તમે હે વાલાથી વિયોગ કહે છે ને, જેને વાલાથી વિયોગ હોય એને સપનું સારું ન આવે. વાલાથી વિયોગ હોય એને પછી ભગવતીથી વિયોગ હોય, ભગવતીથી વિયોગ હોય એને પછી પરમાત્માથી વિયોગ હોય, પછી એને સુખનું સપનું ન આવે. આ વાણીઓ બોલી ગયા છે, અમર નામ કરી ગયા છે. ભાઈ કે તમે રહેવા નથી. સવારમાં તમે જાગ્યા ભેળા ડાસા મોબાઈલ જુઓ તમે સવારમાં. એ જ પછી આમાં તમારા વિચારો આવે ક્યાંથી? ધારણા હશે. તમારો આહાર ખરાબ, પડીકા બહારના ખાઓ અને હા મોબાઈલમાં જુઓ જાગીને. નથી તમે કોઈ 5 નામ લેતા હશે કોક, સવારમાં જાગીને માં ધરતી રાજી થાય, એને પગે લાગો, મા બાપને પગે લાગો તો આ રાજી થાય છે. તો બસ આટલું જ. સવા 6 મા મોગલની આરતી થાય છે બાપ. અને બીજું કોઈ ધૂણવાનું આવતું હોય તો બેટા બારવ્યા દેજો, કારણ કે અંધશ્રદ્ધાને સ્થાન નથી. અને 1 પણ રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર બનશે નહીં બાપ. બોલ મોગલ માતની.